Good morning, guys. Jai Shri Krishna. Welcome to Mehta's Nichovat. One day to go. Like, literally, one day to go. Yo, believe જ નથી થઈ રહ્યું. એટલું કામ છે ને હમણાં એટલું કે અગર આ હમણાં મેં આ માસ્ક હટાવે ને મોઢા પરથી તો તમે અમને જોઈને રડી દેશો કે અમે રડવા જેવા થઈ ગયા છે. બહુ કામ છે, બહુ મતલબ બહુ કામ છે. અને આ જો આ તિથિ ફૂલ બુક વુક લઈને ફરી રહી છે જેમાં આખા પેજોની લિસ્ટો છે. હવે બધું પતાવીને જ અમે ઘરે પહોંચવાના છે કોઝ અમારા પાસે ટાઈમ નથી. કાલે બધી પ્રી પ્રેપરેશન હશે અમારી કોઝ લેવાનું બહુ મુશ્કેલ છે. તો આજે જ અમને બધું જ લઈને ફિક્સ કરી નાખવું પડશે. બહુ વસ્તુઓ છે. હમણાં પાછા જઈ રહ્યા છે અમે કાર્ટ માટે. ત્યાં કાર્ટમાં કઈ ઓળખ્યું છે અને ફાઇનલી અમે કાર્ટ લઈને જ આવશું ગાઈસ. એકચ્યુઅલી તમને સ્માઈલ દેખાઈ નથી રહી અમારા સ્ટાફ પાછળ. યસ, સો બસ જઈએ છે કાર્ટ લેવા. ત્યાં થોડી બહુ વસ્તુઓ ફાઇનલાઇઝ કરવાની છે, લાઇટિંગ એન્ડ ઓલ. ઈ થાય એટલે કાર્ટ લઈને જ પાછું ઘરે આવવાનું છે. ઘર એઝ ઇન જે અમારું લોકેશન છે ત્યાં. અને એના અલાવા ઢગલા કામ છે. ધામ ધોકાટી બધું કામ પતાવવું પડશે. તો તમે પણ કનેક્ટેડ રહ્યો. જો અમારો આજ વન ડે અગો વાળો બ્લોગ કેવો જાય છે. યસ, સી યુ, સ્ટે ટ્યુન્ડ. हाय गाइस. શું બહુ ગંદા લાગે છે. હાય ગાઈસ, હવે બહુ ખરાબ હાલતમાં એકચ્યુઅલમાં છે. સવારથી પાગલ થઈ ચૂક્યા છે. અમે સોચ્યું તો આજે અમે એટલું બધું ભાઈ વ્લોગિંગ કરશું, આ કરશું, લાસ્ટ ડે છે, વન ડે ટુ ગો ને ફલાના ઢીમકા ભાગી ગયો. બટ અમારાથી કાંઈ નથી થયું. લાઈક કાંઈ જ નહોતું અમારાથી. બહુ બધું કામ બાકી છે. અત્યારના અમે લોકો અમારા સ્કૂટીને વોશ કરાવવા આવ્યા છે. સી દેખાય છે આ શ્રદ્ધાની છે અને મારી ધોવાઈ છે અંદર. કેમ કે આ બે જ અમારો સાથ આપ્યો છે. ટુ બી વેરી ઓનેસ્ટ, સૌથી વધારે સાથ અમારો ખાલી અમારી સ્કૂટીઝ આપ્યો છે અને અમારા મમ્મી લોકો અને અમારી મમ્મી લોકો. તો ઠીક છે, શાઉટ આઉટ ટુ સ્કૂટીઝ એન્ડ મમ્માઝ. યસ, તો હવે આ બેઉને મસ્ત ચકાચક કરી નાખ્યું. ભલે અમારો જે કાંઈ ઠેકાણા નથી, ના નાવાના ના જમવાના. And it's almost 4 o'clock है ना, 4 વાગ્યા. हमारी मजूरी आज तो બધું કરીશું એકાદ. બાકી ધૂળ રહે છે અમારા બધું કરીશું એકાદ. हाँ, आप नहीं आओगे. ये भाई ने हमारा ब्लॉग में નથી આવો. કાંઈ વાંધો નહીં. सिर्फ हमारी स्कूटी आई तो ठीक है. अभी हम लोग देखते हैं आगे क्या होता है. एंड હજી અમારે એક પાર્ટનર છે જે અમને આજે હેલ્પ કરી બહુ. ક્યારનો ભાગે છે. ધર્મેશ આવી જા हमारा ब्लॉग. धर्मेश हमारी बो हेल्प करी भाई, बो मतलब बो. इसमें बोलने का होता है हाय गाइस. so he is the only one मेल में जिसने हाँ भाई, he has helped a lot. बो उठाया है. हाँ कार्ड भी इसी ने उठाया हमारे साथ. और हमारे साथ अभी बहुत सारा काम भी करने में हेल्प कर रहा है वो. तो थैंक यू सो मच धर्मेश. थैंक यू धर्मेश. एंड यस गाइस, स्टे ट्यून्ड. अभी देखते हैं आगे कैसे क्या होता है, दिन कैसे निकलता है. ओके. ગાઈસ, અમે અમારો સેવિયર અમે લોકો અહીંયા પ્લાન કરી રહ્યા છે કે હવે શું શું કામ બચ્યું છે અને શું શું કામ કરવાનું છે. હમણાં અમે આવ્યા હતા અહીંયા કાર્પેટ લેવા. ગાઈસ, શું છે અપડેટ હવે? કાંઈ ખબર નથી પડી રહી. અમે લોકો વિચારી રહ્યા છે ધર્મેશ હવે ધીરે ધીરે સ્ટેપ્સ આપશે, અમે એના પર ચાલશું. પૈસા ભર્યા તો કાલે બધું ફ્રીમાં માંગશે. फ्री में एक पेस्ट्री खिला देना. डन डन डन. So let's see guys, હવે શું ખતમ કરીએ છે, આગળ જોતા રહીએ. और क्या लेने गए? पूरा सब कुछ बाकी है. क्या सब.
नहीं वो सब लेना है કોઈ નહીં લીએ ये अपन ने यहाँ भवानी भवानी અરે ભવાની તો મંચીને પૂછતી ને પપ્પાનું છે થેલીનું ગાઈઝ અમે આવ્યા હતા હમણાં અમારા રો મટીરિયલ્સ લેવા અને દુકાન બંધ છે તો અમે હવે पैकेजिंग लेवाया Pack- इनकमिंग वॉइस कॉल किसका फोन आ रहा है फोन रख जल्दी बाय गाइस हाय गाइस गुड नाइट गाइस इट्स 3 o'clock at the noon at Noon? the નાઇટ 3 વાગ્યા છે રાતના 3 અને હવે 3 o'clock અમે ગાંડા થઈ ગયા છે ના નથી આ તો થઈ જશું હંમેશા ધનોલા દિવસે એ જ કીધું કે એક વર્ષ પછી કાં તો મેં આસમાન પર હશું કાં તો કાં તો અમે પાગલખાનામાં પાગલખાનામાં હશું પાગલખાનાના તો we ચાન્સીસ are ત્યારે wishing- મેં એને એમ કીધું કે આપણા આસમાનમાં હશું. આજે લાગે તો પાગલખાનાના ચાન્સીસ વધી ગયા તો ગાઈઝ 3 વાગ્યા છે guys, અને અમે let's ગાંડા really છે. hope કે અમે લોકો આસમાન પર રહીએ વર્ષ પછી બીકોઝ અમે બહુ એફર્ટ્સ લઈ રહ્યા છે ટુડેઝ ડે વોઝ લાઈક બાપરે એકદમ બાહુબલી જેવો દિવસ હતો ભયંકર દિવસ હતો આજનો ભયંકર મતલબ આટલું અમે લિટરલી તમને કહીએ તમે આજે વ્લોગમાં સ્ટાર્ટિંગ થઈ ત્યાં સુધી જોયું ને ઇટ ઇઝ નોટ ઇવન લાઈક 20-30% ઓફ આર which ડે we have shown you people है ना અમે શૂટ કરી જ નહોતા શકી રહ્યા મારી એ હાલત જ અને નહોતી ટુ અમારી. બી વેરી ઓનેસ્ટ અમે સાથે હતા બી નહીં હા અમે આજે split તો થઈ ગયા આજે હતા. તો એ બી સાંજના બહુ થઈ ગયું તમે સ્પ્લિટ થયા એટલે સાંજનું તો અમે કાંઈ જ નથી લીધું આમ તમે જે જોયું એના પછી તમે કાંઈ જ નથી લીધું કેમ કે અમે બે અલગ અલગ જગ્યા પર હતા અલગ અલગ લોકો સાથે જે કામ કરી રહ્યા હતા મતલબ બાપરે એનો બાપ બ્લોગ તમને કાલે જો એ બધું જોજો તમે બટ તમે એ બધું તમે કેટલું આજે એવું લાગ્યું અમે સવારે ઉઠ્યા ને ત્યારે અમે એમ સોચ્યું હતું આજનો ભાઈ આજ તો બધું કેપ્ચર 1 day to go બાપરે બાપરે બાપ 1 day to go બધું કેપ્ચર કરવાનું છે અને આજે અમારાથી કાંઈ નથી કેમ કો મતલબ એવું લાગતું હતું કે કોઈ અગર એક્સ્ટ્રા 5-6 હાથ લગાડી શકે ને આજના દિવસે બોડી પર તો એક્સ્ટ્રા 5-6 હાથ લગાડી મારી તો લઈએ આ કાકી ઘેરાઈ ગઈ છે આ બેનને હમણાં 3 વાગે પાછી એવું ફિનાન્સ લઈને બેસીશ હજી તો હું હમણાં પ્રીવિયસ ડેનો વ્લોગ એડિટ કરી રહી છું 3 વાગે હજી એડિટ થઈ રહ્યું છે એ હજી અડધું જ 3 બી નહીં આઈ ગેસ વોટ હા ડોટ 3 વાગ્યા આવ્યા છે 2:59 3 વાગ્યા છે તો હજી વ્લોગ એડિટ કરવાનું બાકી છે બાકી છે ગાઈસ તો બી અમે લોકો એકચ્યુઅલી સુવા જઈ રહ્યા છે હમણાં 2 કલાકની અમને ઊંઘ જોઈશે કેમ કે અમારે મોર્નિંગમાં 5:30 ઉઠીને પછી હવેલી જવાનું છે મંગળાના દર્શન કરવા માટે તો जस्ट गोइंग इन गुज्जू हिंदी में बोल थोड़ा सॉरी अल्ले मैं भी अभी देखो सच बोलो अभी हमें हिंदी कुछ नहीं गुजराती को तो बोलना नहीं है आज के लिए बस guys tomorrow is our pray big day all of us. guys tomorrow is the big day yes finally the day will arrive બહુ વેઇટ કર્યું અને બહુ એક્સાઇટેડ છે બહુ ડરેલા છે બહુ થાકેલા છે અને બહુ ખરી બહુ બધી ફિલિંગ્સ છે બહુ મિક્સ્ડ ફિલિંગ્સ છે ઓવરવેલ્મિંગ છે મારા બધું મોઢે તો પાણી આવે છે આંસુડા આવે બહુ છે બધા એ હવે સુઈ જશે અત્યાર સુધી કે હું હમણાં આ કામ કરીશ તે કામ કરીશ હવે ઈ સુઈ જશે અને મારે હજી બહુ બધું બાકી છે બટ યસ કાંઈ નહીં ગાઈઝ હું હવે આ તમને life હમણાં choose vlog કરી લઈશ દઈશ. શટ અપ લેટ મી કમ્પ્લીટ લેટ મી ડિફાઇન માયસેલ્ફ હું નથી સુવાની હું બહાર જઈને હું મારું કામ કરી શકું છું આ પેલા ઘસઘસાટ સુઈ જવાનું છે. આંખ એના મારા કરતા તો તારી આગ ઘેરેલી ક્યારની આમ કરી રહી હતી ક્યારની હું તો કહું તો એક્સેપ્ટ કરું છું કે મને બહુ ઊંઘ આવે છે મારે થઈ જ આમ નથી ફાઇન તમારું કુબુલે જોતા જોતા હું તો સ્ટાન્ડ મારી અહીંયા મારાથી ખબર નહીં બસ ગાઈસ ચલો હવે ટુમોરો ઇઝ ચલો ધ guys, બિગ ડે so 2 yes. કલાકની તો એટલીસ્ટ ઊંઘ લેવાની ટ્રાય કરશું અગર આ વ્લોગ પતે અને અપલોડ થાય અને ક્યારે પછી યાર હમણાં જ પતે પછી બીકોઝ અમારે ઓલમોસ્ટ 7:30 સુધી અમારે કાર્ટના ત્યાં પહોંચી જવાનું છે બહુ કામ છે કાલ તો બાપરે બહુ બાપ. કામ છે ગાંડા થઈ જવાના છે કાલે આજે આટલા ગાંડા થઈ ગયા અને આજે શૂટ તો ગઈ શકા પણ કાલે તમારે ટ્રાય કરવાનું છે બહુ બધું શૂટ કરી શકીએ અને તમને પ્રોપર એક એના પછી એક બતાવી શકીએ બ્લોગ કે અમારો કેવો હતો મોટો દિવસ પણ ફિલહાલ માટે આજનો દિવસ અહીંયા બતાવીએ ગઈ યસ આઈ નો તમે બધા તો સુઈ બી ગયા છો અત્યાર સુધી મસ્ત કસાટ સો ગુડ નાઇટ ગુડ નાઇટ ગાઈઝ જય શ્રી કૃષ્ણ